સેવા સંવેદના સહિતના નેતૃત્વ દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવનારા મહાનુભાવોને સન્માનિત કરવાના 20 વર્ષની ઉજવણી નિમિત્તે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટની સેવાકીય સંસ્થાન શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન દ્વારા સ્થાપિત સંતોકબા માનવરત્ન એવોર્ડ 2026નું સુરતના સંજયકુમાર ઓડિટોરિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યસભાના માનનીય ઉપસભાપતિ શ્રી હરિવંશ નારાયણસિંહ ઉપસ્થિત રહ્યા હતા। વિશિષ્ટ અતિથિઓમાં માનનીય કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી CR પાટીલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ તેજિંદર સિંહ તેમજ અન્ય ઘણા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા। પ્રતિષ્ઠિત ચેન્જ મેકર્સની ઓળખ કરી તેમને સન્માનિત કરતો સંતોકબા માનવરત્ન એવોર્ડ આ વર્ષે જાણીતા ભારતીય નેત્ર ચિકિત્સક અને LV પ્રસાદ આઈ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક અધ્યક્ષ પદ્મશ્રી ડોક્ટર ગુલ્લાપલ્લી એન રાવ અને ભારતીય સામાજિક વિકાસ કાર્યકર તથા સેલ્ફ એમ્પ્લોયડ વિમન્સ એસોસિએશનના ડાયરેક્ટર પદ્મશ્રી શ્રીમતી રીમા નાણાવટીને એનાયત કરવામાં આવ્યો હતો। આજનો દિવસ અમારા ફેમિલી માટે બહુ મહત્વનો છે, કારણ કે મારા માતૃશ્રી ના નામથી સંતોકબા માનવરત્ન એવોર્ડ ચાલે છે। એનું આજ એવોર્ડ ફંક્શન હતું, તો આજે 20મું વર્ષ ચાલે છે। આજ સુધીના જેટલા પણ એવોર્ડીઝ છે એ બધા માનવ સાચા રત્નો, તો આજે એ સાચા રત્નોને હિસાબે મારા માતૃશ્રીનું નામ આજે ભારતભરમાં વિશ્વ લેવલે પ્રતિષ્ઠિત થયું છે। એના માટે ખૂબ આનંદ અને ગૌરવ હું અને અમારું ફેમિલી અનુભવીએ છીએ। ધન્યવાદ।